હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણી ભૂગોળની સિરીઝમાં તમારું સ્વાગત છે. આપણા આગળના વિડીયોની અંદર આપણે 1થી ને 63 સુધીના MCQ ભૂગોળના લીધેલા છે, ગુજરાતની ભૂગોળના. તો આજે આપણે 64થી 150 સુધીના MCQ લઈશું. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો મારી ચેનલને. તો આજનો 64મો ક્વેશ્ચન છે, દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રુવનું ગુજરાતી નામ શું છે? ખેરી, ચેરી, ચેર કે કેર? તો આન્સર આવશે સી, ચેર. 65મો ક્વેશ્ચન, ગુજરાતમાં શાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા, ડાંગ, મહેસાણા કે કચ્છ? ગુજરાતમાં શાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ડાંગ જિલ્લામાં થાય છે. તો આન્સર આવશે આપણો બી, ડાંગ. 66મો ક્વેશ્ચન, સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે? તો એ રેતી, બી મીઠું, સી કોલસો કે ડી ચૂનાનો પથ્થર? તો સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે? તો આન્સર આવશે એ, રેતી. રેતીમાંથી સિલિકોન પ્રચુર માત્રામાં મળી આવે છે, એટલે કે પૂરતા માત્રામાં મળી આવે છે. 68મો ક્વેશ્ચન, પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય કયું છે? મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત કે મહારાષ્ટ્ર? તો આન્સર આવશે સી, આપણું ગુજરાત. 68મો ક્વેશ્ચન, ગુજરાતને સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત કઈ છે? તો ખાલી જગ્યા, ગુજરાતને સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ખાલી જગ્યા ઔદ્યોગિક વસાહત કઈ છે? તો વટવા ઔદ્યોગિક વસાહત, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત કે વાપી ઔદ્યોગિક વસાહત કે હજીરા ઔદ્યોગિક વસાહત? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત. 69, ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? 8, 7, 4 કે 9? તો આન્સર આવશે એ, 8. ગુજરાતને 8 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. 70મો ક્વેશ્ચન, ગુજરાતમાં ધાર્મિક સ્થળો બાબતે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? દ્વારકા જિલ્લો, તો દેવભૂમિ દ્વારકા. દ્વારકા, તો જિલ્લો દેવભૂમિ દ્વારકા, શારદાપીઠ. અંબાજી, તો જિલ્લો બનાસકાંઠા, ત્રંબાવટી નગરી. સી ભડિયાદ જિલ્લો, ભડિયાદ, તો જિલ્લો અમદાવાદ, ઉડસનો મેળો કે ડી એ, બી, સી ત્રણેય સાચા છે? તો 70મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, એ, બી, સી ત્રણેય સાચા છે. કે દ્વારકા, દેવભૂમિ દ્વારકા અને શારદાપીઠ. અંબાજી, તો બનાસકાંઠા, ત્રંબાવટી નગરી. ભડિયાદ, તો જિલ્લો અમદાવાદ અને ઉડસનો મેળો. તો આન્સર આવશે ડી, એ, બી, સી ત્રણેય. 71, કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? મેશ્વો, નર્મદા, કોલક કે સરસ્વતી? તો આન્સર આવશે સી, કોલક. 72મો ક્વેશ્ચન, ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? ગિરનાર, ચોટીલા, પાવાગઢ, શેત્રુંજય? તો આન્સર આવશે ચોટીલા. ભક્તિવન તો ચોટીલામાં આવેલું છે. 73મો ક્વેશ્ચન, દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બનાસ, ભાદર, સાબરમતી કે તાપી? તો આન્સર આવશે એ, બનાસ.
દાંતીવાડા બંધ કઈ નદી પર છે? તો બનાસ નદી પર બાંધવામાં આવ્યો છે. 74મો ક્વેશ્ચન, ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાકો? એ. શિયાળાની ઋતુમાં લેવાતા પાકો. બી. ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો. સી. નહેરોના પાણીથી થતી ખેતી દ્વારા લેવાતા પાકો. કે ડી. આમાંથી એક પણ નહીં. તો 74મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ચોમાસાની ઋતુમાં લેવાતા પાકોને ખરીફ પાકો કહેવામાં આવે છે. તો 74મા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. 75. ગુજરાતના કયા જિલ્લામાં તાંબુ અને સીસું મળી આવે છે? નર્મદા, વડોદરા, બનાસકાંઠા કે કચ્છ? તો આન્સર આવશે સી. બનાસકાંઠામાં તાંબુ અને સીસું મળી આવે છે. 76મો ક્વેશ્ચન, ગુજરાતમાં આવેલ અભયારણ્યો પૈકી નીચેનામાંથી કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય નથી? તો જેસોર, ડુમખલ, ખીજડીયા કે રત્નમહાલ? તો આન્સર આવશે ખીજડીયાનું અભયારણ્ય એ રીંછના અભયારણ્ય નથી. 77મો ક્વેશ્ચન, ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે? થોરિયમ, અકીક, મેંગેનીઝ કે બોક્સાઇટ? તો આન્સર આવશે આપણે સી. અકીક. ભારતમાં માત્ર ગુજરાતમાં જ ઉત્પાદન થતું ખનિજ કયું? તો અકીક. 78મો ક્વેશ્ચન, જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી કે પોરબંદર? તો 78મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. બનાસકાંઠા. શું આવશે? એ. બનાસકાંઠા. 79. તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વ્યારા, નવસારી, સુરત કે રાજપીપળા? તો આન્સર આવશે એ. વ્યારા. 80. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી, પુષ્પાવતી, સરસ્વતી કે બનાસ? તો આન્સર આવશે બી. પુષ્પાવતી. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. 81. ભારતમાં સૌથી વધારે મીઠું ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે? ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ કે ઓડિશા? તો શું આન્સર આવશે 81મા ક્વેશ્ચનમાં કે ભારતમાં સૌથી વધારે મીઠું ક્યાં ઉત્પન્ન થાય છે? કયા રાજ્યમાં? તો આન્સર આવશે આપણા ગુજરાતની જ અંદર. 82. ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? ભાલ, કાનમ, ચરોતર કે વાગડ? તો 82મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. કાનમ. ગુજરાતમાં કાનમનો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. 83. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? એ. સિંહનું અભયારણ્ય તો ગીર. બી. દરિયાઈ જળચર પ્રાણીનું અભયારણ્ય તો પિરોટન. સી. કાળિયારનું અભયારણ્ય તો વેળાવદર કે ડી. રીંછનું અભયારણ્ય તો બરડીપાડા? તો શું આન્સર આવશે 83મા ક્વેશ્ચનનો? તો 83મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી. રીંછનું અભયારણ્ય એટલે કે બરડીપાડા. તે ખોટું છે. તો રીંછનું અભયારણ્ય ક્યાં આવે? તો આગળ જ ક્વેશ્ચન પૂછાયો તો આપણે, જેમાં શું પૂછ્યું હતું કે આ રીંછનું અભયારણ્ય નથી. તો કમેન્ટ કરજો શું આન્સર આવશે કે રીંછનું અભયારણ્ય ક્યાં આવે છે. 84મો ક્વેશ્ચન, ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે? ભાવનગર, સુરત, રાજકોટ કે વડોદરા? તો 84મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. રાજકોટમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ આવેલો છે. 85.
ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી? શું લખ્યું છે? કયા સ્થળે આવેલા નથી? તો તુલસીશ્યામ, ટુવા, લસુંદ્રા કે શુલકર તીર્થ? તો આન્સર આવશે A, B, C, D. તો તુલસીશ્યામમાં આવેલા છે, ટુવામાં પણ આવેલા છે, લસુંદ્રામાં પણ આવેલા છે. ડી, શુલ્ક તીર્થમાં આવેલા નથી. 86મો ક્વેશ્ચન, ગુજરાતમાં સામાન્ય રીતે વધુ ઠંડી કયા શહેરમાં પડે છે? તો 86મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, નલિયા. નલિયા ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. 87, ગુજરાતમાં વિશ્વનો ફ્લોરસ્પારનો વિશાળ જથ્થો ક્યાંથી મળે છે? એ, દમલાઈ, ધોલકુવા. બી, આંબાડુંગર તો ડુંગરગામ. સી, રતનપુર તો ભીમપોરા. કે ડી, આડેસર કે ખેંગારપુર? તો શું આન્સર આવશે 87મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી, આંબાડુંગર તો ડુંગર ગામ. 88, રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે? ટીંબો, ટાપુ, લાણાસરી કે ખદીર? તો આન્સર આવશે સી, લાણાસરી કહે છે. 89, ગુજરાતમાં આવેલી નદીઓ શેરડી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુંજીની લંબાઈના આધારે ગોઠવણીએ તે સાચો ક્રમ કયો છે? તો એ, પૂર્ણા, સાબરમતી, ભાદર, શેરડી કે શેત્રુંજી? બી, ભાદર, શેત્રુંજી, સાબરમતી, પૂર્ણા કે શેરડી? સી, સાબરમતી, ભાદર, શેત્રુંજી, શેરડી, પૂર્ણા? કે શેરડી, સાબરમતી, ભાદર, શેત્રુંજી, પૂર્ણા? તો શું આન્સર આવશે? લંબાઈના આધારે તો સૌથી પહેલાં કઈ આવે? સૌથી મોટી કઈ છે? સાબરમતી છે. તો અહીંયા સૌથી પહેલાં સાબરમતી સીમાં છે, તો આપણો આન્સર શું આવશે? સી, સાબરમતી, ભાદર, શેત્રુંજી, શેરડી અને પૂર્ણા. તો આન્સર શું આવશે 89માં? સી આન્સર આવશે 89ની અંદર. 90, પડખાઉ જમીન એટલે કેવી જમીન? કાળી જમીન, રેતાળ જમીન, ક્ષારીય જમીન કે પર્વતીય જંગલોની જમીન? તો 90મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, પર્વતીય જંગલોની જમીન. પડખાઉ જમીન એટલે જ્યાં કશી વસ્તુ ઉગી ના શકે, મીન્સ આપણે પાક ત્યાં ઉગાડી ના શકીએ, તેને પડખાઉ જમીન કહે છે. 91, કયો પાક રવિ પાક છે? ઘઉં, જુવાર, એરંડો કે ડાંગર? તો રવિ પાક છે ઘઉં. તો આન્સર આવશે એ આપણો. 92, વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા કે કચ્છ? તો શું આન્સર આવશે? વઢિયારી ભેંસ ક્યાં આવેલી છે? કયા જિલ્લામાં? તો આન્સર આવશે બનાસકાંઠા. 93મો ક્વેશ્ચન, નર્મદા વેલી ફર્ટિલાઇઝેશનનું કારખાનું ક્યાં આવેલું છે? કલોલ, હજીરા, ભરૂચ કે વડોદરા? તો નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? કલોલ, હજીરા, ભરૂચ કે વડોદરા? તો આન્સર આવશે સી, ભરૂચમાં આવેલું છે. 94મો ક્વેશ્ચન, અમદાવાદ કેટલા અક્ષાંશ અને રેખાંશ વૃત્ત પર આવેલું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો એ, 23-03 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 720-40 પૂર્વ રેખાંશ વૃત્ત? બી, સી યા ડી? તો શું આન્સર આવશે 94મા ક્વેશ્ચનનો? અમદાવાદ કેટલા રેખાંશ કે અક્ષાંશ વૃત્ત પર આવેલું છે? તો આન્સર આવશે એ, 23 ઉત્તર અક્ષાંશથી 420-40 પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલું છે અમદાવાદ.
95મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે? તો એ ગણદેવી, નવસારી, કપરાડા, વલસાડ, આહવા, ડાંગ કે પારડી. તો વલસાડ. તો A B C R D. તો આન્સર આવશે બી કપરાડા, વલસાડ. 96, ગુજરાતના ભૌગોલિક વિસ્તારનું કદ આશરે કેટલું છે? 3 લાખ ચોરસ મીટર, 2 લાખ ચોરસ કિલોમીટર, 5 લાખ ચોરસ કિલોમીટર કે 1 લાખ ચોરસ કિલોમીટર. તો શું આન્સર આવશે? 96. ગુજરાતનું ભૌગોલિક વિસ્તારનું કદ કેટલું છે? તો આશરે 2 લાખ ચોરસ કિલોમીટર. 97મો ક્વેશ્ચન, ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે? શિવરાજપુર, ગોધરા, અંબાજી, બનાસકાંઠા, છુછાપુરા, છોટાઉદેપુર, પાનરધ્રો, કચ્છ. તો શું આન્સર આવશે? A B C R D. તો આન્સર આવશે સી છુછાપુરા, છોટાઉદેપુરમાં લીલા રંગનો આરસ મળી આવે છે. 98, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? નળ સરોવર, સાણંદ, અમદાવાદ જિલ્લો. બી હમીરસ તળાવ, ભુજ, કચ્છ જિલ્લો. બિંદુ સરોવર, સિદ્ધપુર, મહેસાણા જિલ્લો. સુદર્શન સરોવર, જુનાગઢ, જુનાગઢ જિલ્લો. તો 98મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 98મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી બિંદુ સરોવર, સિદ્ધપુર. તો પાટણ જિલ્લો આવે. 99, ગુજરાતની નદીઓ અંગે કયું વિધાન અસત્ય છે? એ ભોગાવો નદીનું મૂળ ચોટીલા પાસે ડુંગરમાં છે. ભોગાવો નદીનું મૂળ ચોટીલા પાસે ડુંગરમાં છે. બી બનાસ નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં છે. સી સાબરમતી નદી મેવાડના ઢેબર સરોવરમાંથી નીકળે છે. ડી તાપી નદીનું મૂળ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર ઝરામાં છે. તો 99નો આન્સર આવશે બી બનાસ નદીનું મૂળ મધ્યના પ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં છે, જે વિધાન અસત્ય છે. 100મો ક્વેશ્ચન, મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું? કંડલા, દહેજ, પીપાવાવ કે મુદ્રા. તો આન્સર આવશે એ કંડલા. 101, ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે? ઉત્તર ગુજરાતનો પ્રદેશ, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, કચ્છનો ડુંગરાળ પ્રદેશ કે તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. તો આન્સર આવશે બી સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે. 102, કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે? નવસારી, જુનાગઢ, દાંતીવાડા કે આણંદ. તો આન્સર આવશે ડી આણંદ છે. 103, ગુજરાતમાં કુદરતી ખનિજ સંપત્તિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કયા જિલ્લામાં આવેલ નથી? વડોદરા, બનાસકાંઠા, અમરેલી કે કચ્છ. તો આન્સર આવશે સી અમરેલી. અમરેલી જિલ્લામાં આવેલ નથી. 104, આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતું કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખવામાં આવે છે કે ઓળખાય છે? તો ખેતી કરીએ ખંતથી, ખેતી આપણી સંસ્કૃતિ, ખેતી એટલે ખેતી કે ખેતી એ જ જીવન. તો શું આન્સર આવશે કે આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે?
તો 104માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. ખેતી કરીએ ખંતથી. 105 દુધાળ પશુઓમાં કયા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે? એ. સોમેટિક સેલ, બી. મસ્ટાઇસ, સી. ડિફામેન્ટ્રી, ડી. બેક્ટેરિયલ કાઉન્ટ. તો આન્સર આવશે બી. મસ્ટાઇસ નામના રોગના લીધે દૂધનું ઉત્પાદન ઓછું મળે છે ખેડૂતોને. 106 દેશની સોડા એશની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે? 50%, 95%, 60% કે 70%? તો આન્સર આવશે 95% દેશની સોડા એશની કુલ જરૂરિયાતનું ઉત્પાદન ફક્ત જ ગુજરાતમાં જ થાય છે. ગુજરાતની અંદર 95% સોડા એશનું ઉત્પાદન થાય છે. 107 ગુજરાતની ખેત પેદાશોને રોગોના સંબંધમાં કઈ જોડ સાચી નથી? એ. મગફળી, ઘેરું પર્ણની નીચે ભૂરા રંગના ટપકા દેખાય છે તથા પાન ચીમડાઈને ખરી પડે છે. શેરડીમાં તો રાતડો પર્ણની મધ્ય રાશિ ઉપરના નાના નાના લાલ ટપકા દેખાય છે. સી. વટાણા તો સુકારો પર્ણ પીળા પડીને સુકાઈ જાય છે તથા મૂળ કાળા પડીને સુકાઈ જાય છે. ડી. ઘઉં તો ખખડિયો રોગ પર્ણ ઉપર સફેદ તથા પીળા રંગના ટપકા દેખાય છે. તો શું આન્સર આવશે 107માં ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે ડી કે ઘઉં ખખડિયો પર્ણ ઉપર સફેદ તથા પીળા રંગના ટપકા દેખાય છે. તો ગુજરાત ખેત પેદાશના રોગોના સંબંધમાં કઈ જોડ સાચી નથી? તો આ જોડ સાચી નથી અને એ, બી અને સી જોડ સાચી છે. 108 નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? કચ્છ, મોરબી, રાજકોટ કે અમદાવાદ? તો કચ્છ આવે, મોરબી આવે, અમદાવાદ આવે. રાજકોટ છે વચ્ચે વચ એટલે રાજકોટ ના જ આવે. તો રાજકોટને દરિયા કિનારો લાગતો નથી. આન્સર આવશે સી. 109 સ્થળ અને જિલ્લાની કઈ જોડ સાચી નથી? સાપુતારા, ડાંગ, ધોળાવીરાના અવશેષો, કચ્છ, સોમનાથ મંદિર, ગીર સોમનાથ, લોથલ બંદર તો બનાસકાંઠા. તો શું આન્સર આવશે? સાપુતારા તો ડાંગ સાચું, ધોળાવીરા તો કચ્છ, સોમનાથ મંદિર ગીર સોમનાથ, લોથલ તો શું આવશે? અમદાવાદ. બનાસકાંઠા ના આવે એટલે આ જોડ ખોટી છે. 110 કઈ જોડ સાચી નથી? કાકરાપાર, તાર વિદ્યુમથક, વેળાવદર, કાળિયાર અભયારણ્ય, કંડલા તો બંદર, ભાવનગર તો સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો 110માં આન્સર આવશે એ. કાકરાપાર તો અણુ વિદ્યુત મથક આવે. આ જોડ ખોટી છે. 111 ગુજરાતની સરહદે કયું રાજ્ય નથી આવેલું? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ કે રાજસ્થાન? તો મહારાષ્ટ્ર આવેલું છે, મધ્યપ્રદેશ આવેલું છે, રાજસ્થાન આવેલું છે, પંજાબ આવેલું નથી. તો અહીંયા શું પૂછ્યું છે? કયું રાજ્ય આવેલું નથી? તો આન્સર આવશે સી. પંજાબ આવેલું નથી ગુજરાતની સરહદે. 112 ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ હતી? ખેડા, જામનગર, રાજકોટ કે મહેસાણા? તો આન્સર આવશે GJ2 મહેસાણામાં થઈ હતી. ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના GJ2 એટલે કે મહેસાણામાં થઈ હતી. 113 ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વનો કયો જિલ્લો ધરાવે છે? સુરત, જામનગર, ગાંધીનગર કે ખેડા? તો 113માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી. જામનગર. 114 એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ક્યાં આવેલું છે? સુરત, કોચીન, કંડલા કે મુંબઈ? તો આન્સર આવશે કંડલામાં જ. 115 અલિયા બેટ કઈ નદીમાં આવેલ છે?
નર્મદા, તાપી, સાબરમતી કે મહી? તો આન્સર આવશે નર્મદા. આલિયા બેટ ક્યાં આવેલો છે? તો નર્મદા નદીમાં આવેલો છે. 116 વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે? ઘુડખર, સિંહ, કાળિયાર કે સુરખાબ? તો આન્સર આવશે સિંહ. કાળિયાર માટે જાણેલું છે. વેળાવદર અભયારણ્ય શાના માટે જાણેલું છે? તો કાળિયાર માટે જાણેલું છે. 117 ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી મળે છે? ઘુડખર, અંબાજી, સુરેન્દ્રનગર કે પાનદ્રો? સુરેન્દ્રનગર. તો શું આન્સર આવશે? તો ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે પાનદ્રોમાંથી મળી આવેલ છે. 118 ગુજરાતમાં તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે અને ક્યાં આગળ? તો ભાદરવામાં, શ્રાવણ, આસો કે અધિક માસ? તો આન્સર આવશે એ ભાદરવામાં. પણ કઈ જગ્યાએ ભરાય છે પ્લીઝ કોમેન્ટ કરજો કે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે. 119 કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે? હિરણ અને ભોગાવો, ઓરણસંગ મહી, મહી અને રેવા કે વાત્રક અને શેરડી? તો શું આન્સર આવશે 119માં ક્વેશ્ચનનો? કે મહી અને રેવા નદી વચ્ચેના પ્રદેશને લાટ પ્રદેશ કહેવામાં આવે છે. તો આન્સર આવશે આપણો સી. 120 નીચેનામાંથી કયો તાલુકો સરહદી તાલુકો નથી? વાવ, થરાદ, સાંતલપુર કે લખપત? તો 120માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, લખપત. 121 પાવાગઢમાં નીચેનામાંથી કયા તળાવો આવેલા નથી? તો દૂધિયું, છાસિયું અને તેલિયું, દૂધિયા, તેલિયા અને ધીયા, છાસિયા, તેલિયા અને ધીયા કે દૂધિયા, દહિયા અને છાસિયા? તો 21માં શું આન્સર આવશે કે પાવાગઢમાં નીચેમાંથી કયા તળાવો આવેલા છે? તો આન્સર આવશે એ દૂધિયા, છાસિયા અને તેલિયા. જે લોકો પાવાગઢમાં ગયા હોય તે લોકો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી દો અને શેર કરી દો. જેટલી લાઈકો હશે તેટલા જણ જ પાવાગઢ ગયા હશે. 122મો ક્વેશ્ચન જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે? એ જમીન ટોચ મર્યાદા ધારો દાખલ કરાયો, બી ખેડે તેની જમીન, સી જમીન ગણોત્તર ધારો દાખલ કરાયો કે ડી આમાંથી એક પણ નહીં? તો આન્સર આવશે બી ખેડે તેની જમીન. 123મો ક્વેશ્ચન અમદાવાદ પાસે કયું સ્થળ ઓટો હબ તરીકે વિકસી રહ્યું છે? ધોળકા, ધોલેરા, સાણંદ કે એક પણ નહીં? તો 123માં ક્વેશ્ચનનો આન્સર આવશે સાણંદ. તો સાણંદ એ અમદાવાદ પાસે ઓટો હબ તરીકે વિકસી રહ્યું છે. 124 ગુજરાતમાં હવા ખાવાનું સ્થળ કયું ગણાય છે? માઉન્ટ આબુ, અંબાજી, સાપુતારા કે જૂનાગઢ? તો આન્સર આવશે સાપુતારા. જે લોકો સાપુતારા ગયા હોય પ્લીઝ કોમેન્ટ કરે હા, અને જે લોકો ના ગયા હોય નાનું કોમેન્ટ કરે. 125મો ક્વેશ્ચન નદી અને બંધના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે? બનાસ, દાંતીવાડા, સાબરમતી, ધરોઈ, મહી તો કડાણા કે બધા સાચા છે? બધા સાચા નથી, બધા સાચા છે. સાચા છે બધા. તો શું આન્સર આવશે 125માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બધા સાચા છે. બનાસ તો દાંતીવાડા, સાબરમતી તો ધરોઈ, મહી તો કડાણા. 126મો ક્વેશ્ચન ગુજરાતની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે? હિંદ મહાસાગર, અરબ સાગર, ખંભાતનો અખાત કે એ, બી, સી ત્રણેય આવેલા છે? તો 126માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, અરબ સાગર આવેલો છે. પશ્ચિમમાં કયો સાગર આવેલો છે? અરબ સાગર. 127 નીચેનામાંથી કયું અભયારણ્ય રીંછ માટે નથી?
તો આ ક્વેશ્ચન પહેલાં જ પૂછાઈ ગયો હતો. જેસોર, બાલારામ, પૂર્ણા કે જાબુગોડા? તો આન્સર આવશે પૂર્ણા, જે રીંછ માટે નથી. 128. ગુજરાતને અડીને કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલ છે? દમણ, દીવ, પુડુચેરી, દમણ, દીવ, દાદરા નગર હવેલી, દમણ, દીવ, લક્ષદ્વીપ કે દાદરા નગર હવેલી, પુડુચેરી, લક્ષદ્વીપ? સો 128માં આન્સર આવશે બી, દમણ, દીવ, દાદરા નગર હવેલી. 129. ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે, જે કચ્છના રણમાં સમાઈ જાય છે? જે દરિયાને ના મળતી હોય તો કચ્છના અંદર સમાઈ જતી હોવાથી તેને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. તો શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી? તો સાબરમતી તો દરિયામાં સમાઈ જાય છે એટલે તેને કુંવારિકા ના કહેવાય, એટલે ઓપ્શન બી અને સી નહીં આવે. બનાસ સરસ્વતીની રૂપે કચ્છના રણમાં સમાય છે એટલે તેમને કુંવારિકા નદી કહેવામાં આવે છે. 130. કયા અખાતના ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરાયો છે? કચ્છનો અખાત, ખંભાતનો અખાત, મન્નારનો અખાત કે બંગાળની ખાડી? તો 130માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, કચ્છનો અખાત નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરાયો છે. 131. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? મહેસાણા, આણંદ, હિંમતનગર કે અમદાવાદ? તો 131માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે 131માં ક્વેશ્ચનનો બી, આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક આવેલું છે. 132. ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? સુરખાબ, સારસ, ધોરાડ કે તેતર? તો આન્સર આવશે સુરખાબ. ફ્લેમિંગોને સુરખાબ કહે છે. 133. નર્મદા અને તાપી નદી દ્વારા કયા પર્વત ઘેરાયેલા છે? સાતપુડા, વિધ્વત પર્વત, હિમાલય કે આરાસુરની ટેકરીઓ? તો આન્સર આવશે બી, વિંધ્યાચલ પર્વત. 134. ગુજરાતના કયા જિલ્લામાં ચિરોડી એટલે કે જીપ્સમ મુખ્યત્વે મળી આવેલ છે? ખેડા, ભરૂચ, સુરત અને ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, જામનગર? તો આન્સર આવશે ડી, કચ્છ અને જામનગર જિલ્લામાં ચિરોડી મુખ્યત્વે મળી આવેલ છે. 135. ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? અંકલેશ્વર, વઘઈ, વલસાડ કે સાપુતારા? તો 135માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, બી, સી, આર, ડી? તો ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઈ છે, વઘઈમાં આવેલો છે. 136. ભારતમાં ગુજરાત સૌથી વધુ શું પકવે છે? મીઠું, ડાંગર, ઘઉં કે તમાકુ? તો 136માં ક્વેશ્ચનનો આન્સર આવશે મીઠું. 137. ગુજરાતમાં તાપ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? કડાણા, ધુવારણ, ઉકાઈ કે કાકરાપાર? તો 137માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ધુવારણ તાપ વિદ્યુત મથક કીધું છે એટલે કે ધુવારણ ખાતે આવેલું છે. 138. ગુજરાતની કુલ જમીન વિસ્તારમાંથી કેટલા ટકા જંગલ વિસ્તાર છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી, 9.69 કે 9.89 વિસ્તારમાં જમીનમાં જંગલ વિસ્તાર છે. 139. ગુજરાતનું કયું શહેર અકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર છે? ખંભાત, સુરત, અમદાવાદ કે જામનગર? તો 139માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, બી, સી આર ડી? કે ગુજરાતનું કયું શહેર અકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર છે? તો 139માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ખંભાત. 140. ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે? ગરમ, વિષુવવૃત્તીય,
મોસમી કે ઠંડી? તો 140 ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો 140માં ક્વેશ્ચનનો આન્સર A, B, C યા D. તો ગુજરાતની આબોહવા મોસમી પ્રકારની છે, તો આન્સર આવશે C. 141 ગુહાટી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? વડોદરા, સાબરકાંઠા, જામનગર કે મહેસાણા? શું આન્સર આવશે? તો આન્સર આવશે B. સાબરકાંઠામાં ગુહાઈ સિંચાઈ યોજના આવેલી. 142 ખરાદી કામનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે? તો સંખેડા, વડોદરા, ડભોઈ કે ઈડર? તો આન્સર આવશે સંખેડામાં. 143 અકીક ખનીજનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે? સુરત, ભરૂચ, તાપી કે નર્મદા? तो 143 का आंसर आएगा बी, भरूच. अकीक खनिजનો ઉદ્યોગ સૌથી વધુ ભરૂચમાં વિકસ્યો છે. 144 ગુજરાતમાં કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? કડી, કાનમ, ભાલ કે ચરોતર? તો શું આન્સર આવશે 144માં ક્વેશ્ચનનો? A, B, C યા D? 144માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કાનમ. ગુજરાતમાં કાનમ પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. 145 ગુજરાતમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વિકસેલ છે? સુરત, ભુજ, વડોદરા કે અમદાવાદ? તો આન્સર આવશે એ, સુરત. 146 કયા રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે? મગફળી, ઘઉં, તમાકુ કે કપાસ? તો 146માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે એ, મગફળી. તો મગફળી રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. 147 ગુજરાત કયા ભાગમાંથી કકડવૃત પસાર થાય છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ? તો આન્સર આવશે ઉત્તરમાંથી પસાર થાય છે. 148 અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તો એ, ત્રિભુવનદાસ પટેલ, ત્રિભુવનદાસ ગજ્જર, ભાઈ કાકા કે આમાંથી એક પણ નહીં? તો 148માં જવાબ આવશે ત્રિભુવનદાસ ત્રિકમદાસ પટેલ. તો આન્સર આવશે 148માં એ. 149 નીચેનામાંથી ખાલી જગ્યા નદી અને બંધના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે? તો એ, શેત્રુંજી ખોડિયાર, બી, તાપી તો ઉકાઈ, સી, બનાસ કે દાંતીવાડા કે ડી, મહી તો કાકરાપાર? તો 149માં આન્સર આવશે મહી તો કાકરાપાર. આ જોડ ખોટી છે. આપણો છેલ્લો ક્વેશ્ચન, પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. 150મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શહેર લાકડાના રમકડા માટે જાણીતું છે? ઈડર, સુરત, માંડવી કે અંજાર? તો આન્સર આવશે એ, ઈડર. શહેર લાકડાના રમકડા માટે જાણીતું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો.